કેમ છો સુરત? શું તમને ખબર છે કે આપણા સુરતમાં એક એવો જૂનું ઐતિહાસિક મંદિર છે કે જ્યાંથી છત્રપતિ શિવાજી મહારાજ જાતે દર્શન કરીને આગળ વધ્યા હતા? તો ચાલો આજે આપણે જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે. તમારું નામ શું છે? મારું નામ કિરણ જીતેન્દ્ર ગોસ્વામી છું. હું આ મંદિરની અંદર આજે 50-60 વર્ષથી સેવા કરું છું. મારો જન્મ જ અહીં થયો હતો ને પછી હું અહીંયા ત્યારથી અહીંયા જ છું ને વર્ષોથી આજે મંદિરનો બધો ઇતિહાસ હું સંપૂર્ણપણે જાણું છું. આ મંદિર આજથી 450 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા શિવાજી મહારાજ બી આ દર્શન કરવા આવ્યા હતા કે સ્વરાજ્યની જ્યારે ચૂંટણી એ થતી હતી ત્યારે એમને અહીંયા લડાઈ કરવા માટે એમણે અહીંયા આવેલા. મુગલો સાથે લડાઈ કરવા માટે એમને જ્યારે પૈસાની જરૂર હતી ત્યારે એમને ખબર પડી કે ઔરંગઝેબ અહીંયા સુરતમાં બંદરેથી 5% જકાત લે છે ને બહુ પૈસા લઈ અહીંયા સુરત પર તેમણે ચડાઈ કરી. અહીં તે વખતે બ્રિટિશ સામ્રાજ્યના ઘણા ચીન, મસ્કત, દુબઈ બધાના જહાજો લગાડેલા વાહનો હતો. અહીંયા બંદર બહુ સારો હતું કે લોકો અહીંયા ધંધો કરવા માટે ત્યાંથી પહેલા આવતા હતા અને અહીંયા તે વખતે સોનાની સુરત તરીકે જાણ. એટલે તે વખતે ઔરંગઝેબ જે 5% જકાત લેતા એટલે અહીંયા તે વખતે પૈસાની પુષ્કળ એ હતી. એટલે તે વખતે શિવાજી મહારાજે ચડાઈ કરી. હિન્દુ સ્વરાજ્ય સ્થાપના કરવા માટે ચડાઈ કરવા માટે એમને સૈન્ય એ પછી જે ખર્ચો થાય એના માટે જ એમને ચડાઈ કરી અને સ્વરાજ્ય સ્થાપના કરી. માતાજી પ્રસાદી રૂપે અહીંયાથી લોકો શું લઈ જાય છે? લોકોની માનતા શું હોય છે? આ એક એવું મંદિર છે કે તમને કહું કે આ મંદિરની અંદર કોઈ મંદિરોમાં નથી એવું. અહીંયા એક જ ફ્લોર જે નારિયેળ જે ફોડવામાં છે મોગરીથી ફોડવામાં આવે, લાકડાની મોગરીથી તે 2 ફટકા થઈ જાય. બાકી દરેક જગ્યા મંદિરોમાં આજની તારીખમાં છે દરેક મંદિરોમાં પેલું એ હોય છે, મશીન હોય છે. પણ આ એક જ એવું ભારતમાં એવું કોઈ જગ્યાઓ મંદિર નથી આ એક જ ફટકાથી 2 નારિયેળા થઈ જાય છે. ને બીજું અહીંયા આ મંદિરમાં એક એવો ચમત્કાર છે કે અહીંયા 64 ખંડ કરવામાં આવે છે કે જે બહેનોના સ્ત્રીઓને જેને છોકરાની થતા હોય તેમને અહીંયા પ્રસાદ ખવડાવવામાં આવે છે ને એ છોકરાનું બધાનું કામ થઈ જાય છે. પછી આ પ્રથા ચાલુ જ રહી છે. એટલે જે બેનનું કામ થઈ જાય તે પછી એ લોકો કે ભાઈ મારે બી બીજાનું કામ થાય એટલે મારે બી 64 ખંડ. એક સિવાય બીજી કઈ માનતા એવી છે જે અહીંયાથી માતાજી લોકોની પૂરી કરી હોય? જે માતા લોકોના ઘણા જ કામ કર્યા છે. કોઈ માંડા હોય છે તો આ હોય છે તો માતા અહીંયા જે અમે પેલું નવરાત્રનું પાણી જે આપ્યું છે તે પાણી બી એ લોકો લઈ જાય છે. બહુ ફરક પડે છે અને માતાની શ્રદ્ધાથી એ લોકો સારા બી થઈ જાય છે. જો તમે અત્યાર સુધી આ મંદિરના દર્શને નહીં આવ્યા હોય તો જરૂરથી આ મંદિરના દર્શને એકવાર આવજો અને કમેન્ટ સેક્શનમાં લખો જય ભવાની જય શિવરાય.